महिलाओं की सुरक्षा और सम्मान की थीम के तहत सूरत जिले की ऐसी सभी महिला महान शक्तियों के बीच एक महिला कोऑर्डिनेशन प्रोग्राम सफलतापूर्वक हुआ। यह मीटिंग 18 फरवरी 2026 को जहांगीरपुरा सूरत में परम पूज्य संत श्रीलाला बापा की राममणि इस्कॉन मंदिर के बगल में हुई, जिसमें सूरत शहर के अलग अलग हिंदू धार्मिक संगठनों की महिला भाई बहनें मौजूद थीं, जिसमें काजलबेन हिंदुस्तानी मुख्य वक्ता के तौर पर मौजूद थीं। महिला सशक्तिकरण, शिक्षा और समाज में भागीदारी पर चर्चा हुई। इसके साथ ही हिंदुत्व, लव जिहाद जैसे गंभीर मुद्दों पर भी चर्चा हुई। भविष्य में लव जिहाद की घटनाओं को रोकने के लिए हर बहन बेटी से आने वाली फिल्म केरला स्टोरी 2 देखने की अपील की गई। इस मीटिंग में सूरत जिले की महिला शक्तियां मौजूद थी। रिपोर्टर जयू टांक की रिपोर्ट। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। કરી શકતા હોય એ જ કામ કરવાનું. તો એ મેઇન કામ શું છે? હિન્દુ સમાજ ઉપર પડકાર અત્યારે શું પડે છે? તો એ કે લવ જિહાદ. લવ જિહાદ શું? તો પાછળમાં કાજલ હિન્દુસ્તાનીના આપ સૌને રામ રામ. હું આજે સુરત આવેલી છું અને હાલ હું રામગઢી મંદિરમાં છું. રામાપીર દાદાના મંદિરમાં મેં આશીર્વાદ લીધા. આજનો અમારો લક્ષ્ય એ છે કે અમે બધી બહેનો જે પણ સુરતમાં અને આજુબાજુના ગામડામાં મહિલા સન્માન અને સુરક્ષાના વિષયમાં જેટલા પણ સંગઠનથી કે મંડળથી જોડેલી છે બધી બહેનો સાથે એક સમન્વયના ઉદ્દેશ્યથી આજે એક ચર્ચા વિમર્શ રાખ્યું છે, જેનું મૂળ સ્વરૂપ એ છે કે આપણે મહિલાઓને સશક્ત કરવી, લવ જિહાદ જેવી જે ષડયંત્રો આપણા સમક્ષ છે ને એમાં આપણે બહેનો દીકરીઓની કેવી રીતે રક્ષા કરવું એ બી, અને બહેનોને કેવી રીતના આપણે આત્મનિર્ભર બનાવવું એ બધા વિભિન્ન વિષયોમાં અમે આજે ચર્ચા કરવાના છે. આજે મને મંદિરમાં આવી ત્યારે મને ખ્યાલ બી પડ્યું કે આ મંદિરની વિશેષતા તો ઘણી બધી છે, કદાચ કરું તો ઓછી પડે, પણ મને સૌથી સારું એ વાત લાગ્યું કે અહીંયા જે વિધવા માઈઓ છે એમનું બધાનું પૂજનનું કાર્યક્રમ જે ચાલી રહ્યું છે અને અત્યાર સુધી 28,000 જેવી માઈઓનું કદાચ પૂજન થઈ ગયું છે અને અલગ અલગ ગામડે સૌરાષ્ટ્ર બાજુ બી આવવાના છે સંસ્થાના લોકોને, ત્યાં બી પૂજન રાખવાના છે. આપને ખ્યાલ હશે કે યુદ્ધકાળના સમયમાં સમાજમાં એક અત્યારે માનસિકતા એવી થઈ ગઈ છે કે વિધવા એટલે કે કમજોર. મગર જ્યારે યુદ્ધકાળનો આપણો સમય જોઈએ તો જેટલી બધી મોટી મોટી રાણીઓ છે, રાણી લક્ષ્મીબાઈ, રાણી ચિન્નમા, રાણી અબ્બકા, દુર્ગાવતી, કમલાવતી, નાયકા દેવી, એ બધી જ રાણીઓ વિધવા રાણી હતી જેને સદૈવ સમાજનું રક્ષણ કર્યું છે. અને એમાં બી આપણા અહિલ્યા માતા હોલકર કે જેમને તો આખા ધર્મનો પ્રચાર પ્રસાર કરીને સમાજને ધર્મ સાથે જોડ્યો. એવી અનેક બધી માતાઓ હતી કે જેને સમાજને સારું સ્વરૂપ આવ્યું. તો સમાજમાં બહુ મોટો રોલ બજાવ્યો છે એમને. માટે જે પણ સમાજમાં વિધવા બહેનો છે, મારે એમનાથી એ જ અનુરોધ છે કે આપ કમજોર નથી, આપ શક્તિશાળી છો અને જેટલું શક્તિ ને શૌર્ય આપણામાં છે એવું કદાચ સામાન્ય મહિલામાં ઓછું જોવા મળશે. માટે આપની શક્તિને આપ જાણો અને સમાજ સાથે ને આ બધા કાર્ય સાથે જોડાઈને બહેનો દીકરીઓની રક્ષણ માટે અમારી સાથે જોડાઓ એવી મારી વિનંતી છે. મીડિયાના માધ્યમથી આપને અઢળક લોકો જોઈ રહ્યા છે, શું કહેશો? હું અત્યારે એ જ કહીશ મીડિયાને કે જો આપણા અત્યારે મેઇન ચુનૌતીઓ આપણે જ્યારે મહિલા સન્માન અને સુરક્ષાના વિષયને લઈને નીકળીએ તો બહેનો દીકરીઓ ઉપર જે લવ જિહાદના ષડયંત્રો વધી રહ્યા છે ને સુરત એનો હોટસ્પોટ છે, ઘણા બધા કેસીસ સુરતમાં આવે છે. અત્યારે મારો એ અનુરોધ છે કે 2 દિવસ પછી કેરલા સ્ટોરી 2 ફિલ્મ આવી રહી છે, જેમાં કેવી રીતના સાજિદ, સલમાન, રશીદ અલગ અલગ રીતે છોકરીઓને અલગ અલગ પ્રકારથી ષડયંત્રનો શિકાર બનાવે છે. માટે બધાથી નિવેદન છે કે બધા પોતાની બહેનો દીકરીઓના ફિલ્મ દેખાડો અને જે બધી સંસ્થાઓ સુરતમાં કામ કરી રહી છે એના સિવાય પણ ગુજરાતની બધી સંસ્થાઓથી રિક્વેસ્ટ છે કે આ પોતપોતાના સમાજની દીકરીઓને આ ફિલ્મ જરૂરથી દેખાડો ને એમાં કઈ બી સહયોગ જોઈએ તો આપ અમને સંપર્ક કરો. જય સિયારામ. ધન્યવાદ.